नमस्ते श्रोता मित्रों। ब्रह्म प्रश्नोपनिषद प्रकरण 12 अंतर्गत બ્રહ્મરૂપી શક્તિના સ્ત્રોત માટે હઠ, રાજ, ક્રિયા અને લય યોગ અંતર્ગત સમાધિ એ રાજયોગનું 8મું અંગ અને અંતિમ પડાવ છે. સમાધિ એ ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા છે. તો ચાલો રાજયોગના અંતિમ પડાવ અને ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા અર્થાત સમાધિ એટલે શું તેના વિશે સમજીએ. આપણે ધ્યાન વિશેની ચર્ચામાં જોયું કે તે મુજબ કોઈ પણ ધારણા ઉપર મનને કેન્દ્રિત કરી કે કોઈ પણ ધારણા સાથે મનનું જોડાણ કરી મનને સ્થિર અને એકાગ્ર રાખવાની પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે. આમ ધ્યાન કરવા માટે એટલે કે મનને સ્થિર અને એકાગ્ર રાખવા માટે કોઈ પણ ધારણા ઉપર મનને કેન્દ્રિત કરવું પડે છે. કોઈ પણ ધારણા સાથે મનનું જોડાણ કરવું પડે છે. અર્થાત કોઈ પણ પ્રકારની ધારણા કરવી પડે છે. પરંતુ મનુષ્ય જ્યારે ધ્યાનના સતત અભ્યાસ પછી કોઈ પણ પ્રકારની ધારણા ઉપર કેન્દ્રિત થયા વગર અને કોઈ પણ પ્રકારની ધારણા સાથે મનનું જોડાણ કર્યા વગર અર્થાત કોઈ પણ પ્રકારની ધારણા કર્યા વગર ધ્યાન કરવાની એટલે કે મનને શાંત અને સ્થિર રાખવાની ક્ષમતા કેળવી લે છે તો તે ધ્યાનને સમાધિ કહેવામાં આવે છે. આમ ધારણા વડે મનને સ્થિર, એકાગ્ર અને શાંત રાખવાની સાધનાને ધ્યાન કહેવામાં આવે છે. જ્યારે ધારણા વગર મનને સ્થિર, એકાગ્ર અને શાંત રાખવાની સાધનાને સમાધિ કહેવામાં આવે છે. અર્થાત ધારણા વગર કરવામાં આવતા ધ્યાનને સમાધિ કહેવામાં આવે છે. સમાધિની અવસ્થા એ ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા છે. આ અવસ્થામાં મનુષ્યની ભીતર પેદા થતી બ્રહ્મરૂપી શક્તિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પરિણામે આ અવસ્થામાં મનુષ્યની ચેતના જ્ઞાનચક્ર અને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચી જાય છે. જે રીતે ધ્યાનની અવસ્થા એ મનુષ્યને ખુશ રાખવાની અને વર્તમાન કાળમાં જ જીવવાની કલા શીખવાડતી આનંદની અવસ્થા છે. તે જ રીતે સમાધિની અવસ્થા એ આનંદની અવસ્થા પછીની શૂન્યતાની અવસ્થા છે. આ અવસ્થામાં મનુષ્ય સુખ, દુઃખ, રાગ, દ્વેષ, માન, અપમાન, શરદી, ગરમી, ભૂખ, તરસ, સારું, ખરાબ વગેરે દરેક પ્રકારની દ્વૈત ભાવનાઓ, સંવેદનાઓ અને સંભાવનાથી મુક્ત થઈ જાય છે. અર્થાત આ અવસ્થામાં મનુષ્ય કશુંય કરતો નથી. આ અવસ્થા એ કશું ન કરવાની
એટલે કે નન ડુઈંગ અવસ્થા છે. સમાધિની અવસ્થાનો આ અનુભવ એ એક પ્રકારની શૂન્યતાનો અને એક પ્રકારની મુક્તિનો અનુભવ છે, જે અનુભવને વેદ, ઉપનિષદ, ગીતા તેમજ પ્રાચીન ઋષિમુનિઓએ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનો અર્થાત મોક્ષનો અનુભવ કયો છે. સમાધિ એ ધ્યાનની એક એવી ઉચ્ચ અને પ્રબળ અવસ્થા છે કે તે અવસ્થામાંથી બહાર નીકળ્યા પછી પણ તેનો પ્રભાવ અને તેની અસર ચાલુ જ રહે છે. તેથી જો કોઈ પણ મનુષ્ય દિવસમાં 2 થી 3 વખત 15 થી 20 મિનિટ સુધી સમાધિ કરે તો તે મનુષ્યને આખા દિવસ દરમિયાન સતત બ્રહ્મરૂપી શક્તિ પ્રાપ્ત થતી રહે છે. તે શક્તિથી મનુષ્યને શારીરિક, માનસિક, ભૌતિક, આધ્યાત્મિક, લૌકિક અને અલૌકિક એમ દરેક ક્ષેત્રમાં ખૂબ જ ફાયદારૂપ સાબિત થાય છે. યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ સમાધિની સાધના શીખી શકાય છે અને તેનો અભ્યાસ કરી શકાય છે. અમુક સમય સુધીના સતત અભ્યાસ પછી સમાધિ અર્થાત કોઈ પણ પ્રકારની ધારણા વગર ધ્યાન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. ઉપર વર્ણવ્યા મુજબની મહર્ષિ પતંજલિના રાજયોગની અર્થાત અષ્ટાંગ યોગની જુદી જુદી યૌગિક ક્રિયાઓનું અર્થાત જુદા જુદા 8 અંગોનું સમીકરણ એ બીજું કશું નથી પરંતુ મનુષ્યના મનને શાંત, સ્થિર અને એકાગ્ર કરવાની ક્રિયા છે, સાધના છે. આ 8 અંગો પૈકીના પ્રથમ 2 અંગ યમ અને નિયમ મનુષ્યના આચાર, વિચાર અને વ્યવહારને શુદ્ધ કરે છે તેમજ મનુષ્યને સંસ્કારી બનાવે છે. ત્રીજું અંગ આસન મનુષ્યના શરીરને નિરોગી રાખે છે. ચોથું અંગ પ્રાણાયામ મનુષ્યના પ્રાણને સંતુલિત અને શક્તિશાળી બનાવે છે તેમજ શરીરમાં પ્રાણનું વહન કરતા માર્ગો અર્થાત નાડીઓને શુદ્ધ અને સાફ રાખે છે. પાંચમું અંગ પ્રત્યાહાર બહારની દુનિયામાં કારણ વગર ભટકતા મનુષ્યના મનને ભીતરની દુનિયા તરફ વાળવાનું કામ કરે છે. છઠ્ઠું અંગ ધારણા મનુષ્યના મનને શાંત, સ્થિર અને એકાગ્ર કરવાનું કામ કરે છે. સાતમું અંગ ધ્યાન એ મનુષ્યના મનની શાંતિ, સ્થિરતા અને એકાગ્રતાને મનુષ્યના મનની શાંતિ, સ્થિરતા અને એકાગ્રતાને લાંબો સમય સુધી ટકાવી રાખવાનું કામ કરે છે. અને છેલ્લે સમાધિ મનુષ્યના મનને ધ્યાનની એક એવી ઉચ્ચતમ સ્થિતિએ લઈ જાય છે જ્યાં તેને શૂન્યતાનો અનુભવ થાય છે. આમ રાજયોગના પ્રથમ 5 અંગ એ મનની શાંતિ, સ્થિરતા અને એકાગ્રતાનો પાયો છે, જ્યારે બાકીના 3 અંગો એ મનુષ્યને મનની શાંતિ, સ્થિરતા અને એકાગ્રતાની ઇમારત છે. જે ઇમારતની અગાસી ઉપર મનુષ્યને આનંદનો, પરમ આનંદનો
શૂન્યતાનો, આનંદ સ્વરૂપ આત્માનો, પરમ આનંદ સ્વરૂપ પરમાત્માનો, મુક્તિનો અર્થાત મોક્ષનો અનુભવ થાય છે. આ બધા અનુભવ થવાનું કારણ બીજું કશુંય નથી, પરંતુ રાજયોગની જુદી જુદી ક્રિયાઓથી મનુષ્યની ભીતર પેદા થતી બ્રહ્મરૂપી શક્તિ જ છે. આમ રાજયોગ કે અન્ય યોગ એ માત્ર આસન, પ્રાણાયામ કે ધ્યાન કરવાનો વ્યાયામ નથી, પરંતુ યમ નિયમથી ધ્યાન સમાધિ સુધીની ક્રિયાઓ સાધ્ય કરવાનો પુરુષાર્થ છે. યોગ એ માત્ર શારીરિક રોગ મટાડવાનું સાધન નથી, પરંતુ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, જ્ઞાન અને આત્મા ઉપર ભવોભવના સંચિત કર્મો રૂપી જામેલી અશુદ્ધિઓ સાફ કરવાની સાધના છે. ટૂંકમાં રાજયોગ એ યૌગિક ક્રિયાઓ વડે મનુષ્યના મનને શાંત, સ્થિર અને એકાગ્ર કરી મનુષ્યની ભીતર બ્રહ્મરૂપી શક્તિ પેદા કરતું મનુષ્યનું જોડાણ બ્રહ્મરૂપી શક્તિ સાથે કરાવતું સંસારીઓ તથા સંન્યાસીઓ બંનેમાં અતિ લોકપ્રિય તેમજ અન્ય યૌગિક ક્રિયાઓની સરખામણીમાં સહેલું, સરળ અને એક રાજમાર્ગ જેવું શક્તિશાળી માધ્યમ છે, જે મનુષ્યની ચેતનાને વિશુદ્ધતા, જ્ઞાન અને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચાડે છે અને મનુષ્યને આનંદ સ્વરૂપ આત્મા, પરમ આનંદ સ્વરૂપ પરમાત્મા અને શૂન્યતા સ્વરૂપ મુક્તિ અર્થાત મોક્ષની અવસ્થાનો અનુભવ કરાવે છે. ક્રિયાયોગ એ યૌગિક ક્રિયા વડે મનુષ્યની ભીતર બ્રહ્મરૂપી શક્તિ પેદા કરવા માટેનું અને મનુષ્યનું જોડાણ બ્રહ્મરૂપી શક્તિ સ્વરૂપ પરમાત્મા સાથે કરાવવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે અને એક શક્તિશાળી યોગ સાધના છે. હઠયોગ અને રાજયોગની જેમ ક્રિયાયોગ પણ એક અતિ પ્રાચીન યોગ પ્રણાલી છે, જેનો ઉલ્લેખ શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીના 4થા અધ્યાયના 29મા શ્લોકમાં તેમજ મહર્ષિ પતંજલિએ તેમના ગ્રંથ યોગ દર્શનમાં કરેલ છે. ક્રિયાયોગનો ઇતિહાસ. એમ કહેવાય છે કે સૌ પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાને તેમના પૂર્વજન્મમાં આ યોગ સૂર્યને અને સૂર્યએ તેના પુત્ર વૈવસ્વતને પ્રદાન કરેલ હતો. વૈવસ્વત મારફત આ યોગ મનુ મહારાજ મારફત તેમના વારસદાર અને સૂર્યવંશી સામ્રાજ્યના જનક ઈક્ષ્વાકુને આપવામાં આવેલ હતો. આ યોગ શરૂઆતમાં સમજવો અને કરવો ખૂબ જ અઘરો પડતો હોવાથી હઠયોગ અને રાજયોગ જેટલો લોકપ્રિય અને પ્રચલિત થઈ શક્યો ન હતો અને ધીમે ધીમે વિલીન થઈ ગયો હતો. પરંતુ 19મી સદીમાં મહા અવતાર બાબાજીના શિષ્ય લાહિરી મહાશયજીએ આ યોગની દીક્ષા મહાઅવતાર બાબાજી પાસેથી પ્રાપ્ત કરી અને આ યોગને પુનઃજીવિત કર્યો હતો. ત્યારબાદ
લાહિરી મહાશયના શિષ્ય યુક્તેશ્વર ગિરી અને યુક્તેશ્વર ગિરીના શિષ્ય પરમહંસ યોગાનંદજીએ 20મી સદીમાં આ યોગને સમગ્ર ભારત અને વિશ્વમાં ફેલાવી દીધો હતો. ક્રિયાયોગને પુનઃજીવિત કરનાર લાહિરી મહાશયનું પૂરું નામ શ્યામચરણ લાહિરી હતું. તેમનો જન્મ 30 સપ્ટેમ્બર 1828માં પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના ધુરણી નામના ગામમાં થયો હતો. તેમના પિતાશ્રી એક જમીનદાર હતા અને તે એક યોગી માફક જ જીવન જીવતા હતા. તેમની માતા પણ એક શિવભક્ત હતા અને તેણીનું શુભ નામ મુક્તેશ્વરી દેવી હતું. 23 વર્ષની ઉંમરે તેમણે બ્રિટિશ રાજ્યની સેનામાં એન્જિનિયરિંગ વિભાગમાં નોકરી મળી હતી. સને 1868માં તેમની બદલી અલમોડા જિલ્લાના રાણીખેત નામના પહાડી વિસ્તારમાં થઈ હતી. એક દિવસ તે પહાડી વિસ્તારમાં ફરતા હતા ત્યાં તેમને તેમના નામનો એક સાદ સંભળાવા લાગ્યો. તેઓ તે સાદની દિશા તરફ ગયા તો તે સાદ તેમને એક ગુફા સુધી લઈ ગયો, જ્યાં તેમને મહાઅવતાર બાબાજીના દર્શન થયા અને મહાઅવતાર બાબાજીએ તે ગુફામાં જ તેઓને અતિ પ્રાચીન પરંતુ લુપ્ત થઈ ગયેલા અતિ શક્તિશાળી ક્રિયાયોગની દીક્ષા આપી. ત્યારબાદ છેલ્લા 150 વર્ષમાં તેઓ તેમના શિષ્યો અને તેમના શિષ્યોના શિષ્યો મારફત આ યોગ ભારત, અમેરિકા, યુરોપ અને વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે તેમજ લોકપ્રિય અને પ્રચલિત થઈ ચૂક્યો છે. ક્રિયાયોગ એટલે શું? મિત્રો, હાલ આ સવાલનો જવાબ આવતીકાલે મેળવીએ. હાલ વાણીને વિરામ આપો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.